हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે આલ્ડોલ સંગનન, ક્રોસ આલ્ડોલ સંગનન, કેનીઝારો પ્રક્રિયાઓ ભણ્યા। એના ઉપરથી આપણે આજે સ્વાધ્યાયમાં પ્રશ્નો જોવાના છે। આપણે સ્વાધ્યાયનો 12.7 સ્વાધ્યાયનો 12.7 કે ભાઈ તમને નીચે બધા 9 એક પદાર્થ આપેલા છે। એ 9 પદાર્થ કઈ પ્રક્રિયાઓ આપશે? આલ્ડોલ સંગનન આપશે, ક્રોસ આલ્ડોલ સંગનન આપશે, કેનીઝારો આપશે। એના માટે એક શરત ફરીથી હું તમને કહી દઉં ભાઈ, આલ્ડોલ સંગનન કોણ આપે? તો કે ભાઈ એમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવું જોઈએ, પહેલામાં પહેલી શરત। નંબર 2, કેનીઝારો કોણ આપે? તો એમાં આલ્ફા હાઇડ્રોજન હોય નહીં, એ જ આપે। ક્રોસ આલ્ડોલ કોણ આપે? તો કે ભાઈ બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય, કાં તો બે જુદા જુદા કીટોન હોય, કાં તો એક આલ્ડીહાઇડ હોય, એક કીટોન હોય, એમાંથી કોઈ એકમાં આલ્ફા હાઇડ્રોજન હોય તો એ ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાઓ આપે। તો એને આધારે આપણે સ્વાધ્યાયનો 12.7 જોવાનો છે। એમાં પહેલામાં પહેલો પદાર્થ છે મિથેનોલ। મિથેનોલ આમ લખાય HCHO। બોલો, આમાં આલ્ફા હાઇડ્રોજન નથી, મિથેનોલ એટલે HCHO। બોલો, આમાં આલ્ફા હાઇડ્રોજન નથી, માટે તે કઈ પ્રક્રિયા આપશે? કેનીઝારો પ્રક્રિયા આપે। ચલો, કેનીઝારોમાં શું થાય? બે સરખા આલ્ડીહાઇડ લેવાના। આ સપોઝ કે બે સરખા મિથેનોલ લો, બરાબર? એની તમે સાંદ્ર KOH સાથે પ્રક્રિયા કરશો તો એક અણુના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર મળે અને બીજા અણુના રિડક્શનથી આપણને આલ્કોહોલ મળે, પોટેશિયમ ફોર્મેટ। તો આ થઈ ગયું મિથેનોલમાંથી વાત કરી। ચલો, બીજો પદાર્થ છે 2-મિથાઇલ પેન્ટેનોલ। 2-મિથાઇલ પેન્ટેનોલ। હવે આ 2-મિથાઇલ પેન્ટેનોલ જે છે એમાં આલ્ફા હાઇડ્રોજન છે, આ જે છે એ આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે। આલ્ફા હાઇડ્રોજન ના હોય તો કેનીઝારો આપે, આ ધરાવે છે, માટે આ આલ્ડોલ, માટે તે આલ્ડોલ સંગનન પ્રક્રિયા આપે। ચલો, 2-મિથાઇલ પેન્ટેનોલ આ રીતે જો 1 2 3 4 5 પેન્ટેનોલ CHO, 1 અને 2 ઉપર મિથાઇલ છે, બીજા નંબરના કાર્બન ઉપર શું છે ભાઈ? મિથાઇલ છે, આ CH3। બસ કાર્બને 4 બંધ કરવા માટે જેટલા ખૂટતા હોય એટલા લખી નાખો। તો આ થઈ ગયું તમારું 2-મિથાઇલ પેન્ટેનોલ। ના બે સરખા અણુ લેવાના આપણે, ના શું કરીએ છીએ ભાઈ? બે સરખા અણુ લઈએ છીએ। જો બીજો હું આ રીતે લઉં છું HC બરાબર, CHO। આપણે CHO ગ્રુપ જ આખું અલગ પાડી દઈએ। ચલો, CHO પછી CH પછી આ CH3 અને પછી આ તમારું એમનું એમ CH2 CH3। આ પણ શું છે ભાઈ? તમારું 2-મિથાઇલ પેન્ટેનોલ જ છે, મંદ NaOH। શું કરશું? દર વખતની જેમ પહેલા અણુના O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન જોડાઈ જાય, એટલે તમારું આવું થઈ ગયું CH3 CH2 CH2 CH3 CHOH, બરાબર છે? પછી
CH3 CHO CH2 CH2 CH3 આ બંનેને મંદ NaOH સાથે ગરમ કરશો તો તમને આ નીપજ મળી ગઈ ભાઈ, બરાબર છે. 3 હાઇડ્રોક્સી 2,4 ડાયમિથાઇલ, 3 હાઇડ્રોક્સી, બરાબર છે, 3 હાઇડ્રોક્સી. અહીંયાથી નંબર આપીએ આપણે તો ત્રીજા ઉપર અહીંયાથી આ CHO થી નંબરની શરૂઆત કરવાની છે આપણે, બરાબર છે. આ CHO થી આપણે નંબર આપ્યું 3 હાઇડ્રોક્સી 2,4 ડાયમિથાઇલ, 2,4 ડાયમિથાઇલ, 2 પ્રોપાઇલ હેપ્ટેનાલ, 2 પ્રોપાઇલ હેપ્ટેનાલ થઈ ગયું. અહીંયાથી નંબર આપ્યો તમે ભાઈ, બરાબર જોજો. આ પહેલા નંબરનો કાર્બન આલ્ડીહાઇડ, બીજા ઉપર આ પ્રોપાઇલ છે, ત્રીજા ઉપર OH હાઇડ્રોક્સી છે, બીજા ઉપર અને ચોથા ઉપર મિથાઇલ છે અને 7 કાર્બન છે, હેપ્ટેન અને પાછો CHO હેપ્ટેનાલ. ક્લિયર ભાઈ. પછી બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ શું કરીશું ભાઈ, ઉપરની જેમ જ આમાં આલ્ફા હાઇડ્રોજન નથી માટે તે કેનિઝારો પ્રક્રિયા આપે, બરાબર. આ રીતે 2 મોલ તમે આપણા અગાઉ આ ઉદાહરણ લઈ ચૂકેલા છે. બેન્ઝાલ્ડીહાઇડ સાંદ્ર KOH, તો એક અણુના રિડક્શનથી આપણને આલ્કોહોલ મળશે અને બીજા અણુના રિડક્શનથી એસિડનો પોટેશિયમ ક્ષાર મળે, બેન્ઝાઇલ આલ્કોહોલ, અને આ પોટેશિયમ બેન્ઝોએટ, પોટેશિયમ બેન્ઝોએટ થઈ ગયું. પછી ચોથું જે છે એ બેન્ઝોફિનોન છે, બરાબર છે. ચલો ચોથું બેન્ઝોફિનોન, બોલો બેન્ઝોફિનોનમાં શું કરીશું ભાઈ, એમાં આલ્ફા હાઇડ્રોજન નથી, આથી તે આલ્ડોલ સંઘનન કે કેનિઝારો પ્રક્રિયા આપશે નહીં. આનું બંધારણ ખબર છે બેન્ઝોફિનોનનું? આ રીતે CO, આ બેન્ઝોફિનોન છે, એમાં આલ્ફા હાઇડ્રોજન પણ નથી એટલે કેનિઝારો બી નહીં આપે અને આલ્ડોલ સંઘનન પણ આપશે નહીં. પછી સાયક્લોહેક્ઝેનોન, ચલો સાયક્લોહેક્ઝેનોનની આપણે વાત કરવી હોય તો એમાં એકથી વધુ, તે એક કે તેથી વધુ આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે, બરાબર. તે એકથી વધુ આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે માટે તે આલ્ડોલ સંઘનન કરે. આ સાયક્લોહેક્ઝેનોન તો તમને બધાને ખબર છે, આ સાયક્લોહેક્ઝેન અને નોન એટલે કીટોન. બરાબર છે ભાઈ. આ શું છે ભાઈ? સાયક્લોહેક્ઝેનોન છે. એ બંનેનું શું કરશું ભાઈ? 2 અણુ લઈશું. પહેલા અણુના O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન જોડાશે
અને પછી એની તમે ગરમ કરશો તો તમને આવી નીપજ મળશે. આવી નીપજ મળે. ચાલો, ક્લિયર ભાઈ? પછી આવશે તમારે 1 ફિનાઇલ પ્રોપેનોન. એમાં પણ એક કરતાં વધારે આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે. આથી એ શું આવશે ભાઈ? આલ્ડોલ સંઘનન કરશે. 1 ફિનાઇલ પ્રોપેનોન. એટલે તે એક કરતાં વધુ આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે, માટે તે આલ્ડોલ સંઘનન આપશે. વન ફિનાઇલ શું છે? ફિનાઇલ એટલે ચકેડું છે ભાઈ, બરાબર છે? 1 ફિનાઇલ પ્રોપેનોલ છે. ચલો, શું કરીશું ભાઈ? 1 ફિનાઇલ પ્રોપેનોલનું સૂત્ર જો આ પહેલા ઉપર ફિનાઇલ છે, આ 2 ને 1 3 કાર્બન, આ તમારું 1 ફિનાઇલ પ્રોપેનોન છે. આ પ્રોપેનોનને તમારે C2H5 ના લખો, તમે આમ પણ લખી શકો ને, CH2CH3. આની કેટલા અણુ સાથે પ્રક્રિયા કરીશું ભાઈ? 2 અણુ. ચલો, આ પણ શું છે ભાઈ? એને લખ્યું ને, આ ચકેડા ઉપર O, પછી આ CH2 મેં છૂટું પાડ્યું અને CH3. શું કરશું ભાઈ? પહેલા અણુના O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન આને અહીંયા જોડો, અથવા અહીંયાથી એક H અહીંયા જોડો. વસ્તુ એકની એક જ થઈ ગઈ. આ OH થઈ ગયો, CH2CH3, અને અહીંયાથી આ જોડાઈ ગયો CHO. CH3CO આવું બની ગયું. પહેલા અણુના O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન આપણે દર વખતે જોડી દઈએ છીએ. ક્લિયર ભાઈ? ચાલો, પછી તમારું આનું નામ લખવું હોય દાખલા તરીકે તો શું થશે ભાઈ? નંબર આપીએ 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ 1,3,5 ડાયફિનાઇલ, બરાબર છે? 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પછી 3,5 ડાયફિનાઇલ, ડાયફિનાઇલ શું થશે હજુ? પેન્ટેન 1 ઓન
5 કાર્બન છે આપણે પેન્ટેન 1 ઓન ફિનાઇલનો નંબર તમારો ત્રીજા ને પાંચમા ઉપર આપેલો છે. ચલો જોજો, આ પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન, ચોથા નંબરનો કાર્બન અને પાંચમા નંબરનો કાર્બન. ત્રીજા ઉપર હાઇડ્રોક્સી OH, બરોબર છે. પછી બીજા ઉપર મિથાઇલ નંબર આપણે અહીંયાથી આપવો પડશે. આ CHOની ક્રિયાશીલતા વધારે ને એટલે નંબર અહીંયાથી આપો. આ પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો, ચોથો ને પાંચમો. ચલો, ત્રીજા ઉપર OH છે હાઇડ્રોક્સી, બીજા ઉપર મિથાઇલ છે, પછી ત્રીજાને ક્યાં, ત્રીજાને પહેલા ઉપર છે, ત્રીજાને પહેલા ઉપર 2 ડાયફિનાઇલ છે, 5 કાર્બન પેન્ટેન કહેવાય અને 1 ઉપર ઓન છે. બરાબર, એટલે 3 5 થઈ જશે. બરાબર છે, 3 1. બરાબર છે ભાઈ, ખ્યાલ આવી ગયો બધાને? ચાલો, આ જ પ્રમાણે હજુ આપણે આગળ જઈએ. આ 6 ઉદાહરણ, ટોટલ 9 છે. ચલો, 7મું ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ. ચલો, ફિનાઇલ એસિટાલ્ડીહાઇડમાં પણ એકથી વધુ આલ્ફા હાઇડ્રોજન છે. એકથી વધુ આલ્ફા હાઇડ્રોજન છે માટે તે કઈ આપશે ભાઈ? આલ્ડોલ સંગનન આપે. શું આપશે ભાઈ? આલ્ડોલ સંગનન આપશે ભાઈ. ચલો, ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ CH2CHO. આ થઈ ગયું તમારું ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ. 2 અણુ લઉં છું, CHO CH. આ બંને એકને એક જ છે, ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ થઈ ગયું. એની આપણે મંદ NaOH સાથે પ્રક્રિયા કરીશું તો શું કરીશું ભાઈ? દર વખતની જેમ પહેલા અણુના O સાથે આ બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન અહીંયા જોડી દો એટલે નિપજ થઈ ગઈ તમારી. CH2CHOH CHCHO. ચલો, આનું નામ આપણે કેવી રીતે આપીશું? તો મેં તમને કીધું એ પ્રમાણે CHO નો તમારે નંબર હંમેશા પહેલો આપવાનો. આ પહેલા નંબરનો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો. તો ત્રીજા ઉપર OH છે, બીજા અને ચોથા ઉપર ડાયફિનાઇલ છે, ત્રીજા ઉપર હાઇડ્રોક્સી છે, 3 હાઇડ્રોક્સી, 2 4 ડાયફિનાઇલ, 4 કાર્બન ને બ્યુટેન અને OH ઉપર એક છે બ્યુટેનાલ, 1 બ્યુટેનાલ. 1 નંબર લખો કે ના લખો કંઈ ફરક પડતો નથી. ચાલો, પછી આવે છે બ્યુટેન 1 ઓલ. જો ઓલ છે, આલ્કોહોલ છે. ઓલ એટલે આલ્કોહોલ આવી ગયો. આ આલ્કોહોલ છે. બોલો, આથી તે કેનિઝારો કે આલ્ડોલ સંગનન આપશે નહીં.
આપશે નહીં. અને છેલ્લું તમારું છે 2,2 ડાયમિથાઇલ બ્યુટેનાલ. 2,2 ડાયમિથાઇલ બ્યુટેનાલ. ચલો ભાઈ, આ 2,2 ડાયમિથાઇલ બ્યુટેનાલ જે છે એ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. બોલો, તે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. આથી તે શું કરશે ભાઈ? કેનિઝારો પ્રક્રિયા આપે. બોલો, કેનિઝારોમાં શું થશે? એક અણુના રિડક્શનથી આલ્કોહોલ મળશે અને બીજા અણુના ઓક્સિડેશનથી સોડિયમ કે પોટેશિયમ ક્ષાર મળશે એસિડનો. બરોબર ભાઈ? ચલો, પહેલા તો આનું સૂત્ર આપણે લખી દઈએ. CH3 CH2 C ડાયમિથાઇલ કીધું છે ભાઈ. 2,2 ડાયમિથાઇલ બ્યુટેનાલ CHO પહેલા અને બીજા ઉપર છે. ચલો, આવા કેટલા અણુ લઈશું ભાઈ? આપણે ડાયરેક્ટ જ કરી આમ 2 અણુ લઈ લઈએ આપણે. આ એ છે 2,2 ડાયમિથાઇલ બ્યુટેનાલ. આમાં આલ્ફા હાઇડ્રોજન નથી. આની આપણે સાંદ્ર NaOH અથવા તો સાંદ્ર KOH સાથે પ્રક્રિયા કરો તો આ જે CHO જે છે એની જગ્યાએ પહેલા તો શું થઈ જશે? CH2OH આલ્કોહોલ બની જશે. CH3 CH2 CH3 CH3 CH2OH. આ CHO ની જગ્યાએ એક આલ્કોહોલ મળ્યું રિડક્શનથી. અને બીજું આનું આ જ CH3 CH2 CH3 CH3 અને અહીંયા COOH NaOH સાથે એટલે H ની જગ્યાએ Na આવી ગયું. તો આ તો 1 અને 2 ઉપર CH3 છે, ડાયમિથાઇલ 4 કાર્બન બ્યુટેન, OH હોય તો બ્યુટેનોલ થઈ ગયું. આનું નામ સોડિયમ 2,2 ડાયમિથાઇલ શું થયું ભાઈ? સોડિયમ 2,2 ડાયમિથાઇલ બ્યુટેનોએટ. સોડિયમ બ્યુટેનોએટ છે. તમે આમ પણ લખ્યો 2,2 ડાયમિથાઇલ સોડિયમ બ્યુટેનોએટ એમ પણ લખશો તો જરાય ખોટું નથી. ક્લિયર દોસ્તો? તો આ તમારો સ્વાધ્યાયનો 12.7 હતો. ચલો, સ્વાધ્યાયનો 12.8. સ્વાધ્યાયનો 12.8 શું કહે છે ભાઈ તમને? કે તમે ઇથેનોલને નીચે દર્શાવેલા સંયોજનમાંથી કેવી રીતે બનાવશો? એટલે ઇથેનોલમાંથી તમને જે સંયોજન આપ્યા છે એ કેવી રીતે બનાવશો એની વાત કરી છે આપણે. જુઓ, પહેલા તો બ્યુટેન 1,3 ડાયોલ છે. ઇથેનોલમાંથી આ બનાવવું છે. પછી બીજું જે છે બ્યુટ 2 ઇનાલ છે. અને ત્રીજી વસ્તુ બનાવી છે તમારે બ્યુટ 2 ઇનોઇક એસિડ. આ 3 વસ્તુ મારે બનાવવાની છે. શેમાંથી બનાવી છે ભાઈ? ઇથેનોલમાંથી. તો સાવ સિમ્પલ થઈ ગયું. ઇથેનોલ એટલે CH3CHO ઇથેનોલ થઈ ગયું ભાઈ. હવે આ ઇથેનોલનું આપણે પહેલા આલ્ડોલ સંઘનન કરીશું. બરાબર છે? શું કરીશું ભાઈ? આલ્ડોલ સંઘનન કરીએ. CHO ચલો. શું થશે? પહેલા અણુનો O સાથે બીજા અણુનો H આવી ગયો. અને પછી ડાયોલ બનાવવું છે ભાઈ મારે.
એટલે હું શું કરીશ, ડાયોલ બનાવવું હોય તો આ CHO ની જગ્યાએ મારે OH લાવવું છે તો રિડક્શન કરી નાખો. આલ્ડીહાઇડનું શું કરી નાખો ભાઈ, રિડક્શન કરી નાખો. રિડક્શન તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં રિડક્શન કરશો ની હાજરીમાં તો આ CHO ની જગ્યાએ CH2OH થઈ ગયું. જો થઈ ગયું, પહેલા ઉપર OH છે, ત્રીજા ઉપર OH છે, 4 કાર્બને બ્યુટેન કીધું, થઈ ગયું. મારે બ્યુટ 2 ઇનાલ બનાવવું છે તો એ જ રીતે તમે પહેલાં તો આલ્લોલ સંગનન કરી નાખો ભાઈ. પહેલા અણુનો O સાથે બીજા અણુનો H. ચાલો શું બન્યું યાર, આને ગરમ કરી દો એટલે પાણીનો અણુ જતો રહેશે. ક્યાંથી જશે પાણીનો અણુ, આ OH આ H તો વધી ઘટ્યું CH3 CH ડબલ બોન્ડ CH CHO બની ગયું આ તમારું. અને ત્રીજી વાર બનાવવું છે આપણે બ્યુટ 2 ઇનોઇક એસિડ એટલે હું શું કરીશ, આની આ જ વસ્તુ બનાવીશ અને આનું ફરીથી ઓક્સિડેશન કરી નાખીશ. આનું ઓક્સિડેશન કરું તો આ બની જાય. જુઓ એટલે હું ડાયરેક્ટ લખી દઉં વારથી આ પ્રક્રિયા લખીને ડાયરેક્ટ આ લખી દઉં. ચલો 2 CH3 CHO આ જ પ્રક્રિયા લખું છું. મંદ NaOH અને પછી ગરમ કરો. ગરમ કરશો એટલે આ બનશે ને પાણી નીકળી જશે એટલે ડાયરેક્ટ હું આ લખી દઉં CH3 CH ડબલ બોન્ડ CH CHO બની ગયું બ્યુટ 2 ઇનાલ. હવે મારા CHO ની જગ્યાએ C ડબલ એચ લાવવું છે તો KMnO4 KOH વડે ઓક્સિડેશન કરી નાખો. આ CHO ની જગ્યાએ COOH આવી ગયું. આ બની ગયું જે બનાવવાનું તે બ્યુટ 2 ઇનોઇક એસિડ. ક્લિયર દોસ્તો? ઓકે ચલો પછી 12.9 ઓલરેડી અગાઉ જોઈ ગયા. તમારે કયા કયા વસ્તુ લેવાની છે ભાઈ, પ્રોપેનાલ અને બ્યુટેનાલ. શું કરશું ભાઈ, અગાઉ જેમ આપણે ક્રોસ આલ્લોલ સંગનન ભણ્યા એ જ રીતે પહેલા 2 પ્રોપેનાલ લો, પછી બીજી વાર 2 બ્યુટેનાલ લો, પછી ત્રીજી વાર પ્રોપેનાલ અને બ્યુટેનાલ લો અને ચોથી વાર બ્યુટેનાલ વત્તા પ્રોપેનાલ લો. પ્રક્રિયા કરો, પહેલા અણુના ઓક્સિજન સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન જોડી દો અને પછી ગરમ કરો, પાણીનો અણુ દૂર થઈ જાય. ક્રોસ આલ્ડોહોલની જેમ જ ક્રોસ આલ્ડોહોલવાળી ટૂંકનોંધમાં આપણે ઇથેનાલ વત્તા પ્રોપેનાલ લીધું છે. આ પ્રશ્નમાં આપણે પ્રોપેનાલ વત્તા બ્યુટેનાલ લેવાનું છે. ચાલો સ્વાધ્યાયનો 12.10 પ્રશ્ન શું કહે છે ભાઈ કે ભાઈ એક કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર C9H10O છે, બરોબર છે. એ શું કરે, 2,4-DNP વ્યુત્પન્ન બનાવે છે, ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે, કેનિઝારો પ્રક્રિયા કરે છે, ઉગ્ર ઓક્સિડેશન દ્વારા 1,2 બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે. તો આ સંયોજનને ઓળખો. જો 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન આપે છે, એનો અર્થ કે એમાં CO સમૂહ તો છે જ.
પછી એ કેનિઝારો પ્રક્રિયા આપે છે, એનો જ કે એમાં આલ્ફા હાઇડ્રોજન નથી. ત્રીજી વસ્તુ એ શું કહેવા માંગે છે? ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે, ટોલેન્સ પ્રક્રિયા આપે છે. એનો અર્થ એવો થયો કે આલ્ડીહાઇડ થઈ ગયો. એટલે તો CO સમૂહ છે એ આપણને 2,4-DNP વ્યુત્પન્નથી ખબર પડી ગઈ. ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે, એનો અર્થ કે એમાં CHO સમૂહ છે એ પણ ફિક્સ થઈ ગયું. અને તમે એનું ઉગ્ર ઓક્સિડેશન કરશો ને ભાઈ, તો જ્યાં જ્યાં CHO હોય અથવા જ્યાં જ્યાં આલ્કાઇલ શૃંખલા હોય એ આલ્કાઇલ શૃંખલાનું COOH રૂપાંતર થાય. અત્યારે ટેમ્પરરી યાદ રાખજો, એ આપણે એસિડમાં ખ્યાલ આવશે. એટલે આ તમારું સંયોજન જે છે ને એ હકીકતમાં આવું હશે. એક તો આલ્ડીહાઇડ થઈ ગયો, બરાબર, કેનિઝારો આપતો નથી એટલે આલ્ડીહાઇડ થઈ ગયો. આલ્ફા હાઇડ્રોજન નથી એટલે કેનિઝારો પ્રક્રિયા આપશે. શું થશે ભાઈ? એ બીજું ટોલેન્સનું રિડક્શન કરે છે એટલે CHO ગ્રુપ પણ હાજર છે. અહીંયા CH2CH3 થઈ ગયું, 2-ઇથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ. આનું તમે ઉગ્ર ઓક્સિડેશન કરો ને ભાઈ, તો મેં હમણાં જ તમને કીધું એ પ્રમાણે CHO માંથી પણ COOH થઈ જાય અને આ આલ્કાઇલ શૃંખલા મિથાઇલ હોય, ઇથાઇલ હોય, બધામાંથી COOH થઈ જાય. અને આપણને કઈ નિપજ મળે ભાઈ? રકમમાં કીધી છે પ્રમાણે 1 2 પહેલા ઉપર અને બીજા ઉપર 2 COOH સમૂહ છે એટલે બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ, અથવા આમ બી લખાય બેન્ઝીન 1 2, બેન્ઝીન છે પહેલા બીજા ઉપર, COOH કાર્બોક્સિલિક એસિડ. બરાબર છે, કાર્બોક્સિલિક એસિડ આવી ગયો. ખ્યાલ આવે છે ભાઈ બધાને? ચલો, તો અહીંયા આપણો આ આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ તમારો આખો શું થઈ ગયો ભાઈ? પૂરો થઈ ગયો. આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ પૂરો થઈ ગયો. તો તમને આ સંયોજન તમારું આ હશે. આ રકમ મુજબ તમને આ મળે છે. તો અહીંયા આપણો આલ્ડીહાઇડ કીટોન ગ્રુપ પૂરું કરીએ છીએ. પછી કાર્બોક્સિલિક એસિડ આવે. કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ RCOOH. RCOOH. ચલો, આમાં પહેલા કે સાહેબ આને કાર્બોક્સિલિક સમૂહ જે છે ને, આ કાર્બોક્સિલિક સમૂહ COOH એમાં બે સમૂહ છે હકીકતમાં. એક CO સમૂહ પણ છે, કાર્બોનિલ પણ છે અને OH હાઇડ્રોક્સિલ પણ છે. બે ભેગા કરી દીધા છે એટલે એને કાર્બોક્સિલિક એસિડ એમ પણ કહેવાય. એટલે એકચ્યુઅલી આની અંદર માં એક CO કાર્બોનિલ સમૂહ અને બીજો OH હાઇડ્રોક્સિલ સમૂહ હોવાથી તેને આપણે શું કહીશું? કાર્બોક્સિલિક. કાર્બોક્સિલિકનો અર્થ ખ્યાલ આવે? બંને છે, કાર્બોનિલ પણ છે અને હાઇડ્રોક્સિલ બંને છે. બંનેને ભેગા કરી દો તો શું થઈ જશે ભાઈ? તમારું કાર્બોક્સિલિક એસિડ થઈ ગયું. બરાબર, એટલે કાર્બોનિલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ હોવાને કારણે. બીજી વસ્તુ, હવે આ જે છે
એમાં કોમન સૂત્રાર્થ RCOOH માં R બરાબર તમે આલ્કાઇલ સમૂહ લો તો શું બને ભાઈ? આલ્કાઇલ કાર્બોક્સિલિક એસિડ અથવા તો ફેટી એસિડ અથવા એરાઇલ, તમારે જે કહેવું એલિફેટિક પણ તમે કહી શકો. એલિફેટિક એસિડ બને અને આમાં R બરાબર એરાઇલ સમૂહ તમે લો, ચકેડું લો તો એરોમેટિક એસિડ બને. ઉદાહરણ તમે આપી શકો. દાખલા તરીકે આની જગ્યાએ હું CH3 લઉં, અહીંયા આની જગ્યાએ હું ચકેડું લઉં. આનું નામ ઇથેનોઇક એસિડ. પ્રચલિત નામ એસિટિક એસિડ. આનું નામ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. પ્રચલિત નામ બેન્ઝોઇક એસિડ. હવે પાછું શું છે, આ જે એલિફેટિક એસિડ જે છે એ એલિફેટિક એસિડમાં કાર્બનની સંખ્યા હું વધારે પ્રમાણમાં લઉં, લગભગ 12 થી 18 લઉં. આમાં જો એટલે વધુ કાર્બન સંખ્યા વાળો આલ્કાઇલ સમૂહ લો તો એને શું કહેવાય ભાઈ? ફેટી એસિડ કહેવાય. શું કહેવાય ભાઈ? ફેટી એસિડ. એટલે R તરીકે તમે વધુ કાર્બન સંખ્યા વાળો 12 થી 18 કાર્બન સંખ્યા વાળો આલ્કાઇલ સમૂહ લેશો તો એને આપણે ફેટી એસિડ સંયોજનો કહીશું. જે કુદરતી ચરબીમાં ગ્લિસરોલનો એસ્ટર સંયોજન છે. ફેટી એસિડ क्या હોય ભાઈ? કુદરતી ચરબીમાં ગ્લિસરોલનો એસ્ટર છે. ફેટી એસિડ હકીકતમાં શું છે ભાઈ? જે ચરબી હોય એ ચરબીમાં કુદરતી ચરબીમાં ગ્લિસરોલના એસ્ટર સંયોજન છે. ગ્લિસરોલના એસ્ટર સંયોજન છે ચરબી. ક્લિયર દોસ્તો? પછી એના નામકરણની આપણે વાત કરવાની હતી. નામકરણ માટે ઓલરેડી આપણે લેક્ચર 2 માં ભણી ગયા છીએ. કાર્બોક્સિલિક એસિડ પાછળ એનોઇક એસિડ લાગે, એક કાર્બન તો મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. બરોબર છે? પ્રચલિત નામ જોયા, સામાન્ય નામ જોયા. ઓકે, આને બેન્ઝોઇક એસિડ કહેવાય. પછી 2 COOH સમૂહ હોય, આર્થિક વધારાનું યાદ રાખો, ઓર્થો ઉપર હોય, પેરા ઉપર હોય અને મેટા ઉપર હોય. બરાબર છે? તમને આપણે ઓલરેડી જે પાસે ઓર્થો વાળું જે હતું એને થેલિક એસિડ કીધું. શું કીધું ભાઈ? થેલિક એસિડ, અડધો થેલિક. આને થેલિક એસિડ કીધેલો, પ્રચલિત નામ. આને આઇસોપથેલિક,
આને ટોરોપ્થેલિક એસિડ કીધેલું. પ્રચલિત નામ આ થઈ ગયું. આઈયુપીસી નામ આપું તો પહેલા ને બીજા ઉપર OH છે, નીચે બેન્ઝીન છે, બેન્ઝીન 1,2 ડાય કાર્બોક્સિલિક એસિડ. આનું નામ પહેલા ને ત્રીજા ઉપર COOH છે, બેન્ઝીન 1,3 ડાય કાર્બોક્સિલિક એસિડ. અને અહીંયા પહેલો બીજો ત્રીજો ચોથો પહેલા ને ચોથા ઉપર છે, બેન્ઝીન 1,4 ડાય કાર્બોક્સિલિક એસિડ. તો આવા પુષ્કળ નામ આપણે ઓલરેડી ચલાવી ચૂકેલા છીએ, ઓલરેડી આગળ લખેલા છે. પછી આ પણ પ્રશ્ન આપણે ઓલરેડી જોઈ ગયા. કાર્બોક્સિલિક એસિડ નું બંધારણ એ પણ ઓલરેડી આપણે બીજા સેકન્ડ લેક્ચરમાં ભણી ગયા છીએ. કાર્બોક્સિલિક એસિડનું બંધારણ જે છે એ આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ. આપણે જે આલ્ડીહાઇડ કીટોનનું જ્યારે બંધારણ જોયું ત્યારે એની સાથે સાથે આપણે આ એનું બંધારણ પણ એસિડનું બંધારણ પણ આપણે જોઈ લીધેલું લેક્ચર 3માં છે. 3માં ભણી COOH સમૂહ ટૂંકમાં શું થાય? COOHમાં જે ડબલ બંધ જે છે એ શું થાય? સંસ્પંદનને કારણે બદલાતો જાય છે. જેમાં બંધ કોણ પણ આપણે કીધેલું 120 ડિગ્રી. ચાલો થોડાક આગળ જઈએ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ. ચાલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટો અથવા તો બનાવટ માટેની પદ્ધતિઓ. બરોબર. ચાલો પહેલી બનાવટ છે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સંયોજનમાંથી. પ્રાથમિક એટલે 1 ડિગ્રી આલ્કોહોલ માંથી અને આલ્ડીહાઇડ સંયોજનમાંથી આપણે એસિડ બનાવવો છે. ચલો શું કરીશું ભાઈ? સાવ સિમ્પલ છે. પ્રાથમિક આલ્કોહોલ દાખલા તરીકે RCH2OH આ 1 ડિગ્રી આલ્કોહોલ છે. તમારે ઓક્સિડેશન જ કરવાનું છે, આમાં બીજું કશું કરવાનું નથી. ઓક્સિડેશન કરતા પદાર્થો વડે ઓક્સિડેશન કરવાનું છે. સામાન્ય ઓક્સિડેશન કરતા પદાર્થ, સામાન્ય ઓક્સિડેશન કરતા પદાર્થ કયા કયા લઈ શકીએ ભાઈ આપણે? સાવ સિમ્પલ છે, આપણે અગાઉ બી બોલી ગયા છે. તટસ્થ, એસિડિક કે બેઝિક KMnO4. તટસ્થ, એસિડિક કે બેઝિક KMnO4 તમે લઈ શકો. પછી બીજા પદાર્થ તરીકે શું લઈ શકો ભાઈ? K2Cr2O7, CrO3. તો આ બધા ઓક્સિડેશન કરતા પદાર્થ છે, એમની હાજરીમાં તમે ઓક્સિડેશન કરશો
તો શું થશે ભાઈ? આ CH2OH જે છે એની જગ્યાએ COOH આવી ગયું, કાર્બોક્સિલિક એસિડ બની ગયું. સાવ સિમ્પલ છે. તમારે ઉદાહરણ પણ આપવું હોય તો તમે આપી શકો છો, બરાબર છે. કોઈ પણ ઉદાહરણ તમારે લેવું હોય તો લઈ શકો. દાખલા તરીકે હું આની જગ્યાએ CH3 લઉં. ઇથેનોલ છે. ચાલો, કોઈ પણ પદાર્થ વડે ઓક્સિડેશન કરો, KMnO4 કેવો એટલો, બરાબર, બેઝિક KMnO4. તો CH2OH ની જગ્યાએ શું થઈ જાય ભાઈ? આ CH2OH ની જગ્યાએ શું થઈ ગયું ભાઈ? COOH, ઇથેનોઇક એસિડ. બરાબર છે. પછી તમે ડેકેન 1 ઓલ પણ તમે લઈ શકો. CH3 પછી CH2 8 વાર, એટલે કેટલા થયા? 8 ને 1 9 થયા. CH2OH, બરાબર છે. થઈ ગયા ભાઈ 10, 1 2 અને 8 10. તો આ છે તમારું ડેકેન 1 ઓલ. ડેકેન 1 ઓલ એને આપણે H2SO4 CrO3 H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરીએ તો એને જોન્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય ભાઈ? જોન્સ. ચાલો, જોન્સ પ્રક્રિયામાં બધામાં એકની એક જ વસ્તુ, તમારે ખાલી આ CH2OH જે છે ત્યાં તમારે શું લખવાનું છે ભાઈ? COOH, CH3 CH2 8 વાર COOH. થઈ ગયું કે નહીં? ડેકેનોઇક એસિડ 10 છે, ડેકેનોઇક એસિડ. ક્લિયર? તો આ થઈ ગયું તમારું પ્રાથમિક આલ્કોહોલ માંથી આપણે શું કર્યું ભાઈ? ઓક્સિડેશન કરી દીધું. આલ્ડીહાઇડ માંથી પણ તમે સરળતાથી ઓક્સિડેશન કરી શકો છો. આલ્ડીહાઇડ લો, RCHO, એનું પણ તમે સાવ સરળ તટસ્થ KMnO4 લો. ચલો, કોઈ પણ નિર્બળ કે પ્રબળ કોઈ પણ ઓક્સિડેશન કરતા પદાર્થ તમે લેશો તો સરળતાથી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને આપણને એસિડ મળે છે. ઓકે, એટલે આલ્ડીહાઇડમાં પ્રબળ કે નિર્બળ કોઈ પણ ઓક્સિડેશન કરતા પદાર્થ ચાલી શકે છે. પછી આલ્કાઇલ બેન્ઝીન સંયોજનમાંથી બીજી બનાવટ છે આલ્કાઇલ બેન્ઝીન સંયોજનમાંથી. આલ્કાઇલ બેન્ઝીન સંયોજન એટલે ભાઈ આ રીતે CH3 લો, CH2 CH3 લો. આ CH3 અથવા CH2 CH3 બધા આલ્કાઇલ શૃંખલાઓ છે. એનું તમે કીધું એ પ્રમાણે કે ભાઈ ક્રોમિક એસિડ અથવા એસિડિક કે બેઝિક KMnO4 સાથે પ્રક્રિયા કરી શકો. શું કીધું ભાઈ? ક્રોમિક એસિડ અથવા એસિડિક કે બેઝિક KMnO4. જો આ બેઝિક KMnO4 કહેવાય. KMnO4 કેવું હોય છે? અથવા KMnO4 H2SO4 આ એસિડિક KMnO4 કહેવાય. આ ટોલ્યુઇન છે અથવા બીજું નામ CH3 ને મિથાઇલ બેન્ઝીન કહીશું. આ ઇથાઇલ છે, ઇથાઇલ બેન્ઝીન છે.
બરાબર, આ CH2 CH3 છે. ચલો, આ જ બધા પદાર્થ વડે તમે ઓક્સિડેશન કરશો ને ભાઈ, તો આલ્કાઇલ સમૂહનું કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર થઈ જાય. જ્યાં જ્યાં આલ્કાઇલ શૃંખલા હોય ત્યાં ત્યાં તમારું COOH માં રૂપાંતર થાય. આ આલ્કાઇલ શૃંખલા ગમે તેટલી લાંબી હોય, બરાબર, આલ્કાઇલ શૃંખલા ગમે તેટલી લાંબી હોય, પણ તમારે શું કરવાનું ભાઈ, જ્યાં CH3 હોય, CH2 CH3 હોય, અથવા તો CH2 CH2 CH3 હોય, તમારે બધે COOH જ લખી દેવાના. જો આ રીતે 3 કાર્બન લઉં, પ્રોપાઇલ બેન્ઝીન, તો પણ શું થશે ભાઈ, COOH. એટલે પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ, પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ સમૂહમાં ગમે તેટલા કાર્બન હોય તેનું શું થાય ભાઈ, તો પણ આલ્કાઇલ સમૂહ COOH માં રૂપાંતર પામે. આ બેન્ઝોઇક એસિડ બની ગયું. બેન્ઝોઇક એસિડ બોલો અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ બોલો. આ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહમાં હો ભાઈ, તૃતીયક આલ્કાઇલ સમૂહની કોઈ અસર થતી નથી, પરંતુ 3 ડિગ્રી તૃતીયક આલ્કાઇલ સમૂહ પર આ ઓક્સિડેશનની કોઈ અસર થતી નથી, એમના એમ જ રહે. ક્લિયર દોસ્તો? તો તમે આ રીતે કરી શકો. તમારે બીજી એક વસ્તુ પણ છે, આપણે અગાઉ કીધું છે એ પ્રમાણે કે તમે KMnO4 KOH વાપરો ને ખરેખર તો પહેલા શું બને ભાઈ, ક્ષાર બને. એકચ્યુઅલી આની સાથે પ્રક્રિયા તમે કરશો ને તો પહેલા આવું બનશે, હા, COOK બને, અને પછી આની H3O+ વડે ફરીથી ઓક્સિડેશન કરશો તો શું બનશે ભાઈ, આ COOH બને. કારણ કે આપણે KMnO4 KOH નાખીએ છીએ ને એટલે એસિડ બનશે, પણ તરત એનો શું બની જશે, ક્ષાર બની જશે, પોટેશિયમ બેન્ઝોએટ. આ જે છે એ તમારું પોટેશિયમ બેન્ઝોએટ બન્યું, અને પછી એની જળ વિભાજન કર્યું. એસિડની હાજરીમાં શું થઈ ગયું ભાઈ, જળ વિભાજન કર્યું. સેમ ટુ સેમ KMnO4 KOH સાથે તમે ગમે તેની સાથે અહીંયા બી તમે લેશો તો પહેલા શું બનશે ભાઈ, આની જેમ COOK બને, અને પછી H3O+ કરો તો આ બની ગયું આ પોટેશિયમ બેન્ઝોએટ. હકીકતમાં પરિવર્તનો જ્યારે કરીશું ત્યારે આવું વચ્ચે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આ આલ્કાઇલ સમૂહ જે છે એ આલ્કાઇલ સમૂહની જગ્યાએ સીધું શું થઈ જાય ભાઈ, COOH સમૂહ તમે લખી શકો છો. તો આ તમારી 2 બનાવટો જોઈ. હજુ બાકીની બનાવટો, હજુ 5-6 બનાવટો છે કાર્બોક્સિલિક એસિડની, એ બાકીની બનાવટો આપણે આવતી વખતે જોઈશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.